પેકેજ ફૂડ આમ તો તંદુરસ્તી માટે હાનિકારક હોય છે કારણ કે તેમાં પ્રિઝર્વેટિવની માત્રા હોય છે, પરંતુ હાલમાં 2 કિસ્સા બહુ જ અચરજ પ્રમાણે તેવા સામે આવ્યા છે, જે મોટી મેન્યુફેક્ચરિંગ ઉપર એક મોટો સવાલ ઊભો કરે છે. જેમાં જામનગરના એક જસ્મીન પટેલે માહિતી આપી હતી કે બાલાજી વેફર્સ દ્વારા ઉત્પાદિત કંચેક્સના પેકેટમાંથી એક મૃતક દેડકો મળી આવ્યો હતો. જામનગરના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ડીબી પરમારે આને પુષ્ટિ આપી હતી. અને બીજી ઘટના ઝેપ્ટો એપ્લિકેશન દ્વારા ઓર્ડર કરાયેલ હર્ષની ચોકલેટ સિરપની બોટલમાં મૃત ઉંદરનો ભયાનક વિડીયો એક મહિલા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વપરાશકર્તાએ ઉલ્લેખ કર્યો છે કે તેના પરિવારે બ્રાઉની કેક સાથે જોડી બનાવવા માટે સિરપની ખરીદી કરી હતી. કેરલાના ઇન્સ્ટાગ્રામ યુઝર પ્રમી શ્રીધરનના જણાવ્યા અનુસાર તેના પરિવારના 3 સભ્યોએ દૂષિત સિરપનું સેવન કર્યું હતું અને પરિણામે તેમાંથી એકને તબીબી સારવારની જરૂર પડી હતી. હવે જોવાની વાત એ છે કે મોટી બ્રાન્ડની આ કંપનીઓ સામે સરકારી તંત્ર કોઈ પગલાં લેશે કે નહીં. જો કોઈ સામાન્ય કંપની હોત તો અધિકારીઓનો કાફલો ત્યાં પહોંચી જાત અને યુનિટને સીલ કરી નાખત. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.